વેલકમ બેક. મહીસાગરમાં ટોકીઝના બાંધકામ સામે લુણાવાડા પાલિકાએ નોટિસ પાઠવી છે. મંજૂર કરાયેલા નકશા વિરુદ્ધ બાંધકામ કરાતા પાલિકાએ કાર્યવાહી કરી છે. નકશામાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી બાંધકામ પર રોક લગાવી છે. દરકોલી દરવાજાથી હાઇવે જતા રસ્તા પર એનએસ ટોકીઝનું બાંધકામ ચાલી રહ્યું છે. લુણાવાડા નગરપાલિકાએ આગળનું બાંધકામ ન કરવા માટે પંચકયાસ કરી સૂચના કરી છે. શહેરમાં મોટા એપાર્ટમેન્ટોમાં પાર્કિંગની વ્યવસ્થાના અભાવે પાર્કિંગની સમસ્યા થાય છે. સંવાદદાતા વિશાલ ફોનલાઈન પર જોડાયેલા છે. વિશાલ, મહીસાગરમાં ટોકીઝના બાંધકામ સામે લુણાવાડા પાલિકાએ નોટિસ પાઠવી છે. જે પ્રકારેની જે બાંધકામનો જે નકશો હતો તે પ્રકારેનું બાંધકામ નથી થતું એટલા જ માટે કાર્યવાહી કરી છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો લુણાવાડા શહેરમાં ચાલી રહેલા બાંધકામને લઈને લુણાવાડા પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી છે. ખાસ કરીને દરકોલી દરવાજા હાઈવે ઉપર સ્થિત જે કોમર્શિયલ બાંધકામ છે તેને લઈને જે બાંધકામ છે તેને લઈને હાલ લુણાવાડા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. નગરપાલિકા દ્વારા પરમિશન માટે રજૂ કરવામાં આવેલા નકશા મુજબ પાર્કિંગની વ્યવસ્થા ન કરતા હાલ લુણાવાડા પાલિકા દ્વારા જે કોન્ટ્રાક્ટર છે તેમને અને માલિક છે તેમને નોટિસ પાઠવવામાં આવી છે. રજાપાસ વગર નકશા વિરુદ્ધનું બાંધકામ કરવા માટે હાલ લુણાવાડા નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે. જેને લઈને આવા મહીસાગર જિલ્લામાં આવા અનેક એવા બાંધકામો છે જેને લઈને પાર્કિંગ ન હોવાના કારણે પણ લુણાવાડા નગરપાલિકા દ્વારા અનેક નોટિસો પણ આપવામાં આવી છે. જી, પાર્કિંગ એ ખૂબ જ જરૂરી છે, કારણ કે જયારે મૂવીઝ જોવા લોકો આવતા હોય છે ત્યારે ગાડી ક્યાં પાર્ક કરે એને લઈને પણ સવાલો ઘણા બધા થઈ રહ્યા છે. ત્યારે નોટિસ તો આપવામાં આવી છે, બાંધકામ અત્યારે સાવ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયું છે. બિલ્ડરો દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું છે, કોઈ ખુલાસો? જી ચોક્કસથી સોનલ, જે રીતે વાત કરવામાં આવે છે આ જે બાંધકામ છે એ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડામાં જે ચોકડી હાઈવે છે ત્યાં કરવામાં આવી રહ્યું છે. જે રીતે નકશો મૂકવામાં આવ્યો હતો, જે રીતે રજાપાસ મૂકવામાં આવી હતી તે મુજબનું નગરપાલિકામાં બધી વસ્તુ મૂકવામાં આવવા છતાં પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા તે મુજબનું બાંધકામ ન થતા હાલ કોન્ટ્રાક્ટર દ્વારા જે રીતે સર્વે કરવામાં આવ્યો હતો, પાલિકા દ્વારા જે રીતે સર્વે કર્યા બાદ હાલ આ કોન્ટ્રાક્ટરને જે પાર્કિંગની સુવિધા છે તે ન મળતા હાલ નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટર દ્વારા પણ આ બાબતે છટકબારી હાલ મૂકવામાં આવી છે. જી વિશાલ, આભાર તમામ વિગતો માટે.